નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ લાઈવ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। ન્યૂઝ લાઈવની શરૂઆત કરીએ પહેલા નજર કરીશું આજની હેડલાઇન્સ પર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નવા ચૂંટાયેલા 5 ધારાસભ્યોએ લીધા શપથ। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે શપથ। केंद्रीय विदेश मंत्री एस जयशंकर और रेलवे मंत्री अश्विनी वैष्णवे मंत्रालयનો ચાર્જ સંભાળ્યો। સુરતમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો। સુરતની મૈદરપુરા પોલીસ ઉમટી ઝડપાઈ। અંબિકા પાન સેન્ટર જેઆઈડીસી એરિયા મૈદરપુરામાં દરોડા। સમાચારની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી। ગુજરાતમાં ફરી એકવાર લાંચિયા અધિકારીઓ ઝડપાયા છે। વલસાડના કલેક્ટર આયુષ ઓક કે જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ડુમસ જમીન કાર્ડમાં આઈએસ અધિકારી સસ્પેન્ડ થયા। 6 જમીન કૌભાંડમાં વલસાડના કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। 2000 કરોડના કૌભાંડ મુદ્દે રાજ્ય સરકારે તેમને સસ્પેન્ડ કર્યા। નોંધ્ય છે કે ગુજરાતમાં અધિકારીઓ લાંચ લેતા પણ હવે ડરતા નથી। પગાર તો આવે છે પરંતુ સાથે સાથે તેમણે હવે મોટા મોટા કૌભાંડ પણ સામે આવી રહ્યા છે। ત્યારે વધુ એક આવો જ કૌભાંડ વલસાડથી સામે આવ્યો છે। સુરતની ડુમ્મસ ખાતે 311/3 સીર પડતર તરીકેની જમીન આશરે 2,70,000 ચોરસ મીટર વાળી જમીન સીર પડતર તરીકે ઘણા વર્ષોથી ચાલી આવેલી। આ સરકારી જમીનની કિંમત આશરે 2,000 કરોડ રૂપિયાની આસપાસ થાય છે। આ જમીનમાં ગણોટિયાના નામ દાખલ કરવા માટે 22 જેટલા અરજદારોએ કલેક્ટરશ્રીમાં વારંવાર અરજીઓ કરી હતી। આ અરજીના અનુસંધાનમાં જે તે વખતના તત્કાલીન કલેક્ટરે 10/6/2015ના રોજ સુઓ મોટો કરીને વાડી તરીકે જે અરજદારો હતા 22 તેની અરજી નામંજૂર કરીને આ 311/3 સીટ પડતર તરીકેની સરકારી જમીન છે એવો હુકમ કરેલો હતો। એ અનુસંધાનમાં આ સરકારી સીટ પડતરની જમીન હતી। 10 વર્ષમાં ઘણા કલેક્ટરો આવ્યા, બદલીઓ થઈ, પરંતુ કોઈ કલેક્ટર આ હુકમની સામે આ માંગણી કરતા લોકોની કોઈ પણ ફાઇલો એના આગળ ચલવી ન હતી। હાલના જે સસ્પેન્ડેડ કલેક્ટર છે એ કલેક્ટરે 30મી તારીખે રાજ્ય સરકારે બદલીના જે આઈએસના ઓર્ડર કર્યા હતા એમાં એમનું પણ નામ હતું। બદલીના ઓર્ડરના આગલે દિવસે 29 તારીખે રાજકીય આગેવાનો, રાજકીય પદાધિકારીઓ અને જમીન માફિયાઓના મેરાપીપણામાં પોતે સુઓ મોટો કરીને વાડી તરીકે પ્રતિવાદીના ફેવરમાં 29/1/2024ના રોજ એમણે સરકારને જાહેર રીતે નુકસાન થાય એ પ્રકારના હુકમો કર્યા હતા। આ અનુસંધાનમાં જાહેર હિતની જમીન હોવાથી, સરકારી જમીનનું હિત અને કરોડો રૂપિયાની તિજોરીને નુકસાન થતું હોવાથી હમો અને ધારાસભ્ય શ્રી તુષારભાઈ ચૌધરી દ્વારા માનનીય મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી, તકેદારી આયોગ, જીઆઈડી વિભાગને ફરિયાદ કરીને વિનંતી કરી કે આ કલેક્ટરની તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે, એની સામે લેન્ડ ગ્રેબિંગ દાખલ કરવામાં આવે અને સમગ્ર પ્રકરણમાં જે પદાધિકારી, રાજકીય આગેવાનો સામેલ છે, જે જમીનની સાથે સંકળાયેલા જે અધિકારીઓ સામેલ છે અને કરોડોનું નુકસાન કર્યું છે, જેણે સુરત શહેરના લોકોનું નુકસાન કર્યું છે, એવા લોકોની સામે પણ સીટની રચના કરીને તપાસ થાય। આ અનુસંધાનમાં ગઈકાલે કલેક્ટરશ્રીને સસ્પેન્ડ કરવામાં આવ્યા। આ પગલું આવરાદાયક છે, પરંતુ ફક્ત કલેક્ટરની પરંતુ આની સાથે સંકળાયેલા રાજકીય આગેવાનો, અધિકારીઓ અને કોની સૂચનાથી, કોની દોરવણીથી સરકારને કરોડો રૂપિયાનું અને 2000 કરોડ રૂપિયાનું આ કૌભાંડ સુઆયોજિત કાવતરું બનાવવાનું કામ જેમણે પૂરું પાડ્યું છે એવા લોકોના નામ પણ ખુલવા જોઈએ અને આ કલેક્ટરશ્રીની ફરજ દરમિયાન એમણે જે કોઈ હુકમો કર્યા હોય
એ હુકમની પણ તપાસ થવી જોઈએ અને એમની સામે એસીબી દ્વારા પણ તપાસ થાય એ પ્રકારની માંગણી અમારા માધ્યમ દ્વારા, આપના માધ્યમ દ્વારા હું કરવા માગું છું. આવનારા દિવસોમાં સરકારી જમીન વેચી મારવાનું જે આ કૌભાંડો ચાલી રહ્યા છે અને સુરત શહેરને લાગે વર્ગે ત્યાં સુધી, સુરતના હિતમાં જ્યાં સુધી આ જમીન શ્રી સરકાર ન થાય એ માટે ધારાસભ્ય શ્રી તુષારભાઈ, હું પોતે કોંગ્રેસ પક્ષ અને લોકોને, સામાજિક સંસ્થાની સાથે જોડાયેલા લોકોને રાખીને આનો ઉપયોગ શ્રી સરકાર દ્વારા થાય, સામાજિક, શૈક્ષણિક અને જાહેર હેતુ માટે આ જમીન વપરાય અને સુરતનું હિત સચવાય એ માટેની અમારી લડત ચાલુ રહેશે. જે રીતે આઈએસ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે, એ આઈએસ અધિકારી ખાલી ટાર્ગેટ પૂરતા હોય અને કોઈ નેતાઓ એમાં સામે આવી રહ્યા છે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટથી ધારાસભ્ય, શહેર પ્રમુખ અચાનક તેમને ગાંધીનગર થી તેડું આવ્યું. ગાંધીનગર પહોંચ્યા. મેયર, ચેરમેન સહિતના પદાધિકારીઓ અચાનક ગાંધીનગરમાં આવ્યા, જેને લઈને હવે ચર્ચાએ જોર પકડ્યું છે. મહાનગરપાલિકાને સુપરસીડ કરવામાં આવે તેવા પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. મનપાના કેટલાક પદાધિકારીઓ શંકાના દાયરામાં હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા શુભમ ભટ્ટ જોડાઈ ગયા છે. શુભમ, અચાનક હવે અગ્નિકાંડ બાદ રાજકોટના ધારાસભ્યો, શહેર પ્રમુખ ગાંધીનગર પહોંચ્યા છે. વધુ વિગત જણાવશો? ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તો રાજકોટ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન, મેયર અને ચારે ચાર ધારાસભ્યો છે તે તાત્કાલિક આજે ગાંધીનગર પહોંચ્યા છે. ગાંધીનગર પહોંચતા અનેક તર્ક વિતર્કો છે તે સામે આવ્યા છે. જે ચર્ચાઓ સામે આવી રહી છે મુજબ કદાચ મહાનગરપાલિકાને સુપરસીડ કરવાની વાત હોય, તેને લઈ બોલાવવામાં આવી હોય તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે. તો આધારભૂત સૂત્રોમાંથી જે માહિતી મળી રહી છે એ મુજબ તમામ જે ધારાસભ્યો અને ભાજપના જે આગેવાનો અત્યારે ગાંધીનગર પહોંચ્યા છે તે 4 વાગે મુખ્યમંત્રીની સાથે મુલાકાત કરશે અને જે રીતે મહાનગરપાલિકા જે કહી શકાય કે શાળાઓ હોય, હોસ્પિટલો હોય કે પછી જ્યાં ફાયર સેફટીના સાધનોની ઉણપ છે તે સીલ કરવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીને લઈ અને વેપારીઓ વતી રજૂઆત કરવા માટે પહોંચ્યા હોય તેવા પણ સૂત્રોમાંથી છે તે માહિતી મળી રહી છે. ને ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જે તાત્કાલિક શહેરના મેયર હોય, સ્ટેન્ડિંગ ચેરમેન હોય, શહેર ભાજપ પ્રમુખ હોય કે પછી ધારાસભ્યો હોય, આ બધા લોકો ગાંધીનગર પહોંચતા અનેક તર્ક વિતર્કો છે તે હાલ શરૂ થઈ છે. જી આપવા બદલ તો હાજર થઈ સંવાદદાતા જણાવ્યું કે કારણ કે રાજકોટના ધારાસભ્યો, શહેર પ્રમુખ, મેયર, ચેરમેન સહિતના પદાધિકારીઓને અચાનક ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે, અચાનક તેઓ ગાંધીનગર પહોંચ્યા છે, ત્યારે હવે ચર્ચાએ જોર પકડ્યું છે કે કદાચ મહાનગરપાલિકાને સુપરસીડ કરવામાં આવે. આ ઉપરાંત મનપાના કેટલાક પદાધિકારીઓ પણ શંકાના દાયરામાં છે, પૂર્વ પદાધિકારીઓ પણ શંકાના દાયરામાં છે. જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા હિતેન્દ્ર બારોટ જોડાઈ ગયા છે. હિતેન્દ્ર, રાજકોટથી ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને લઈને જે અત્યારે મોટા સમાચાર છે, રાજકોટના ધારાસભ્ય, શહેર પ્રમુખ, મેયર, ચેરમેન અત્યારે ગાંધીનગર પહોંચ્યા છે, તેને લઈને અલગ અલગ પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. વધુ વિગત જણાવશો? રાજકોટ મહાનગરપાલિકાના મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પક્ષના નેતા, દંડક અને ડેપ્યુટી મેયર સાથે સાથે શહેર ભાજપના પ્રમુખ પણ ઉપસ્થિત છે. ખાસ કરીને વાત કરી કે જે પ્રકારે રાજકોટમાં અગ્નિકાંડ બન્યો છે, ચોક્કસ સરકાર માટે ચિંતાનો વિષય બને છે. હાઈકોર્ટ દ્વારા પણ ફટકારો લગાવવામાં આવી રહી છે અને સરકાર પણ એ ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકાના હોદ્દેદારોની શું ભૂમિકા છે એને લઈને ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખાસ બોલાવવામાં આવે છે. એમની સાથે ચર્ચા પણ કરવામાં આવનાર છે. જે પ્રકારની રાજકોટની ઘટનાએ સરકારને શરમજનક સ્થિતિમાં મૂકી છે, સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી સાથે કફોડી બની છે, ત્યારે કેવા પ્રકારના પગલા લેવા એને લઈને પણ ચર્ચાઓ થઈ છે. અનેક ચર્ચાઓ ચાલી રહી છે કે રાજકોટ મહાનગરપાલિકાને સુપરસીડ કરી શકે છે, પણ સુપરસીડ થવાનું સંભાવના બહુ ખૂબ ઓછી. એટલા માટે કહું છું કે ભારતીય જનતા પાર્ટીનું પોતાનું ત્યાં શાસન છે, એટલા માટે ભારતીય જનતા પાર્ટી પોતાના જ શાસકોને જો સુપરસીડ કરે છે તો ભારતીય જનતા પાર્ટીની સ્થિતિમાં વધારે પણ બગડી શકે અને મેસેજ પણ ખોટો જાય. એક વાત ચોક્કસ છે કે એમની સામે આકરા પગલા લેવાઈ શકે છે. એટલે કે રાજકોટ મહાનગરપાલિકા અત્યારના જે હોદ્દેદાર કે ટીમ છે એ બદલાઈ પણ શકે છે, એવો પણ એક વિચાર થઈ શકે છે.
બદલ તો હાજર તે સંવાદદાતાએ જણાવ્યું કે રાજકોટ મામલે હાલ કારણ કે ધારાસભ્યો, શહેર પ્રમુખ, મેયર, ચેરમેન સહિતના પદાધિકારીઓ ગાંધીનગર પહોંચ્યા છે, પરંતુ મહાનગરપાલિકાને સુપરસીડ કરવાની ચર્ચાઓ ફક્ત ચર્ચાઓ જ બની શકે છે. આગળ વાત કરીએ કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે મંગળવારના રોજ ફરી એક વખત ગૃહ મંત્રાલય અને સહકારિતા મંત્રાલયનો ચાર્જ સંભાળી લીધો હતો. સોમવારે પ્રથમ કેબિનેટમાં વડાપ્રધાન મોદીએ ખાતાની ફાળવણી કરી હતી, જે અંતર્ગત અમિત શાહને ફરી એક વખત ગૃહ અને સહકારિતા મંત્રાલય સોંપવામાં આવ્યું. આ બંને વિભાગ તેઓએ ગત ટર્મમાં પણ સંભાળ્યા હતા. અમિત શાહ સતત બીજી વખત ગુજરાતની ગાંધીનગર બેઠક પરથી જંગી સરસાઈથી જીત મેળવી સાંસદ બન્યા છે. મોદી સરકારમાં સોમવારે પ્રધાનોને ખાતાની ફાળવણી કરવામાં આવી. અમિત શાહ, રાજનાથ, ગડકરી, નિર્મલા, જયશંકરના મંત્રાલય રિપીટ કરવામાં આવ્યા છે, તો જેપી નડ્ડાને આરોગ્ય મંત્રાલય આપવામાં આવ્યું હતું. દરમિયાન મોદી સરકારમાં ફરી એક વખત વિદેશ મંત્રી બનનાર એસ જયશંકર અને રેલવે મંત્રી બનનાર અશ્વિની વૈષ્ણવે મંગળવારે સવારે જ પોતાને ફાળવેલા મંત્રાલયનો ચાર્જ સંભાળી લીધો અને બંને અગાઉની જેમ જ વિકાસની ગતિ તેજ બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગુજરાત પાટનગર ગાંધીનગર સ્થિત વિધાનસભામાં પેટા ચૂંટણીમાં જીતેલા ભાજપના 5 ધારાસભ્યોએ આજે ધારાસભ્ય તરીકે શપથ લીધા હતા. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ તેમની કેબિનેટમાં વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડા, પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી, ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ અને વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ધારાસભ્ય પદના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, નાણામંત્રી કનુ દેસાઈ સહિત મંત્રીમંડળના અનેક મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે એ ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીની સાથે વિધાનસભાની 5 બેઠકની પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપના ઉમેદવારો વિજયી બન્યા. અમદાવાદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા રખિયાલ ખાતે આવેલ ટ્રસ્ટના પ્રાઇવેટ પ્લોટમાં બનાવવામાં આવેલ મસ્જિદને આજે વહેલી સવારથી જ તોડી પાડવાની કામગીરી કરવામાં આવી, જેને લઈને વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ તેમજ અન્ય કોંગ્રેસી આગેવાનો ત્યાં પહોંચ્યા હતા અને વિરોધ વ્યક્ત કર્યો હતો. રખિયાલમાં બદલી મસ્જિદને તોડતા વિભાગ અહીં ખાસ કરીને બનાવવામાં આવ્યો છે અને નોંધનીય છે કે રખિયાલ વિસ્તારમાં અન્ય ઘણા એવા એકમો છે કે જે ગેરકાયદેસર છે, છતાં તેને તોડવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. તેમજ કોઈ પણ મ્યુનિસિપલ કમિશનર ત્યાં આગળ જઈને ગેરકાયદેસર મકાન તોડતા નથી તેવા વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા. આગામી દિવસોમાં જે જગ્યાએ ગેરકાયદેસર મકાનો છે, જે મોટા ઉદ્યોગપતિઓના છે, તેનું લિસ્ટ પણ મ્યુનિસિપલ કમિશનરને સોંપવામાં આવશે અને આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ પણ કરવામાં આવશે. बापूनगर विस्तार में रखियाल में मदनी मस्जिद, जिसकी मालिकी का प्लॉट खुद के ट्रस्ट का था, उस मस्जिद को अवैध नाम से, अवैध बांधकाम के नाम से तोड़ा गया है. लेकिन सबसे बड़ा सवाल तो ये है कि अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन की हद में कितने उद्योगपति ऐसे हैं जिनके इनलीगल बांधकाम है, जिनकी ऑफिसें इनलीगल बनी गई है. अभी राजकोट अग्निकांड के बाद अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन अचानक अपनी नींद से जागा और नींद से जागने के बाद उन्हें याद आया कि हमें बिल्डिंग की बीओ और एनओसी चेक करनी है. लेकिन उसके बाद कहीं ना कहीं हज़ारों की तादाद में ऐसी बिल्डिंग और फायर एनओसी बिना जो बिल्डिंग चल रही थी, वहाँ पर अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन का जेसीबी नहीं चलता. गेम जोन जहाँ पर राजकोट जैसा अग्निकांड ना हो जाए, जहाँ पर बच्चों की मृत्यु ना हो जाए, वहाँ पर अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन का जेसीबी नहीं चलता. लेकिन एक ट्रस्ट का प्राइवेट प्लॉट जहाँ पर मस्जिद बनी गई है, जिनको थोड़ा समय दिया जाता तो उस बांधकाम को लीगलाइज भी किया जा सकता था. लेकिन यहाँ पर अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन के अधिकारी छाती तान कर आकर मस्जिद को तोड़ने का कार्य सुबह से कर रहे हैं. सबसे बड़ा सवाल तो ये आता है कि खुद अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन के सभी जोन में यदि सबसे ज़्यादा इनलीगल बांधकाम चलते हो तो इसी जोन में चलते हो.
32 ऐसे बिल्डिंग है जो अवैध बनी गई है, जिनके ऊपर जेसीबी नहीं चल रहा है, उसकी लिस्ट भी डेप्यूटी म्युनिसिपल कमिश्नर को दी जाएगी। R3 जोन अहमदाबाद शहर का ऐसा विस्तार जहां पर एक ईंट भी बिना परमिशन के नहीं रखी जा सकती, वहां पर उद्योगपतियों ने बड़े बड़े फार्म हाउस बनाए गए हैं, वहां पर उद्योगपतियों के बड़े बड़े बंगले बनाए गए हैं। एक भी IAS की ताकत नहीं है कि वहाँ JCB ले जाकर वहाँ पर उनका मकान तोड़ के बताए। लेकिन एक मस्जिद को शहीद करने का कार्य जो अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के अधिकारी करते हो, तो वो ये भूल जाए। कांग्रेस पार्टी उन्हें भी एक लंबा लिस्ट देगी, बड़े बड़े उद्योगपतियों के घर का लिस्ट देगी, उसे भी जैसे इस मस्जिद को उन्होंने तोड़ा है उनके घर भी ऐसे तोड़े जाए, ये हमारी मांग रहेगी। धार्मिक भावनाएं तो अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन में यदि सबसे बड़ा भ्रष्टाचार चलता हो तो एस्टेट डिपार्टमेंट में चलता हो। पूर्व जोन की मैं बात करूं तो उनके आसपास जैसे आपने बताया कैसे कई अवैध बांधकाम है जो जिसकी परमिशन कभी नहीं दी गई है। सिर्फ वहीवट के नाम पर, भ्रष्टाचार के नाम पर अधिकारियों ने पैसे लेकर इन उद्योगपतियों की बिल्डिंगों को तोड़ा नहीं गया है। ये बताता है कि अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन का जब एक अधिकारी, इंस्पेक्टर लेवल का अधिकारी जिसकी सैलरी हजारों रुपए में हो, जब ACB उसे पकड़े तो करोड़ों रुपए की संपत्ति जिसकी बताई जाए, तो आप अंदाजा लगा सकते हो कि एस्टेट डिपार्टमेंट पे किस लेवल पे भ्रष्टाचार चलता होगा। સરકારી અનાજ વિક્રેતાઓ દ્વારા ગરીબ લોકોને પૂરતું અનાજ આપવામાં આવતું નથી। ગરીબો ફરિયાદ કરવા જાય તો અનાજ બંધ કરી દેવાની ધમકી અપાય છે। ભાજપના કોર્પોરેટરે સરકારી અનાજ કૌભાંડનો પર્દાફાશ કર્યો। અનાજ કૌભાંડ અંગે મુખ્યમંત્રી અને PMને લેખિતમાં રજૂઆત કરી હતી। સુરત જિલ્લા કલેક્ટર અને પુરવઠા વિભાગને પણ રજૂઆત કરી છે। ઉધના પુરવઠા ઝોનની જે સસ્તા અનાજની દુકાનો આવેલી છે એની જે ફરિયાદો છે એ ફરિયાદો વોર્ડ નંબર 23ના નગરસેવક ઉર્મિલાબેન ત્રિપાઠી અને એમના પતિ પૂર્વ નગરસેવક શૈલેષભાઈ ત્રિપાઠીને વારંવાર મળી રહી હતી, જેને લઈને જે વોર્ડ નંબર 23ના નગરસેવક જે છે એ ઉર્મિલાબેને લેખિતમાં કલેક્ટરશ્રીને ફરિયાદ કરી છે। આપણે એમની સાથે વાત કરીને જાણવાનો પ્રયત્ન કરીશું કે શું હતી સમગ્ર હકીકત। જી, કેવા પ્રકારની સમસ્યાઓ ફરિયાદો મળી રહી? मैं उर्मिलाबेन शैलेंद्र त्रिपाठी 23 नंबर वार्ड के नगर सेविका। मैं आज 1 साल से परेशान हूँ। भाई और बहनें सभी आते थे, लेकिन मैं उन लोग को बोलते जाओ मिलेगा राशन, राशन मिलेगा जाओ। लेकिन जब जो उन लोग जाते थे तो खाली मतलब जिसको 10 किलो 12 किलो मिलना चाहिए उनको 4 किलो मिलता है, जिसको 30 किलो मिलना चाहिए उनको 10 किलो देते हैं, 12 किलो देते हैं, और जिसको 12 मिलना चाहिए उसको 4 किलो देते हैं। तो उन लोग फिर आके बोलते बहन हमको इतना ही मिला, बहन हमको मिला। एकदम मतलब थक गई, मैं हार गई। जाओ मिलेगा मिलेगा, नहीं मिला। तो फिर हमने कड़क डिसीजन लिया कि चल भाई अभी क्या करें भाई, गरीबों का हक मिलना चाहिए। तो हम खुद ही सर्वे किए तो उन लोग ये भी बहनें और भाई ये भी बोलते थे कि मतलब इतना दादागिरी, उन लोग को झिझकार के बोल हटा देते थे कि इतना ही देंगे नहीं तो तुम्हारा राशन बंद कर देंगे, लेना तो लो नहीं जाओ। बेचारी गरीब औरत है, भाई हैं, सब एकदम लाचार होके चले जाते थे। तो फिर हमने कड़क डिसीजन लिया, कलेक्टर को मैंने लिखित में दिया हमके भाई उनको गरीबों का अधिकार मिलना चाहिए। और उधना में सभी गरीब हैं, नौकरी करते, सबको नौकरी करने वाले हैं। तो अब कलेक्टर साहब अपना वो करें, डिसीजन ले। हमने अपना कर्म कर दिया। જી, આ ગોભાચારીને લઈને જે રીતે ફરિયાદો મળી છે, જે રીતે આ ગોભાચારીઓ છે, જે અનાજના દુકાનદારો છે એ લોકો કટ્ટી મારતા હોય છે અને જે અનાજ માફિયાઓને લાભ પહોંચાડતા હોય છે, તેને લઈને જે રજૂઆત કરવામાં આવી છે અને આપણી સાથે જે પૂર્વ નગરસેવક શૈલેષભાઈ ત્રિપાઠી છે એમની જોડે વાત કરીને જાણવાનો પ્રયત્ન કરીશું કે આ કઈ રીતની ફરિયાદો આવતી હતી અને કઈ રીતે આ લોકો ગોભાચારી આચરી રહ્યા છે। નમસ્કાર, હું શૈલેન્દ્ર ત્રિપાઠી, પૂર્વ કોર્પોરેટર। હાલ મારી મિસિસ છે કોર્પોરેટર તરીકે। વર્ષોથી છેલ્લા 1 વર્ષથી ખૂબ જ અનાજ લોકો ઓછું આપે છે। રાશન ધારકો અહીંયા આવે અમારા વોર્ડના કે ભાઈ શૈલેષભાઈ કે ઉર્મિલાબેન અમને રાશન ઓછું આપે છે, કંઈક કરો। આ લોકો સાંભળતા નથી। યુનિટ દીઠ 5 કિલો રાશન આપે છે। સરકારે આ બધું નિયમ જ કર્યું છે। 3 કિલો ચોખા, 2 કિલો ઘઉં,
તો યુનિટમાં માનો એક રાશન કાર્ડ ધારકમાં 5 માણસો હોય તો એને 25 કિલો મળવા જોઈએ. તો જ્યાં 25 કિલોની જગ્યાએ એ લોકો 10 કિલો 12 કિલો આપે છે. અને જો પોતાની હકની લડાઈ કરે, હક માંગે, તો આ જે દુકાનદારો છે, જે સસ્તા અનાજની દુકાન ધરાવે છે સરકાર માન્યની, એ લોકો ચોખ્ખી જ ના પાડે કે અમને ઉપરથી જ આટલું અનાજ આવે છે અને વધારે કશો તમારું રાશન કાર્ડ બંધ કરી નાખીશું અને બીજી જગ્યાએ જઈને લઈ લો. પણ ખૂબ જ દાદાગીરી આવી. અમે છેલ્લે કંટાળીને જે અમે કહીને થાક્યા ને પછી અમે 2 જણા નક્કી કર્યું કે હવે અમારે છે ને સર્વે કર્યું છે, હકીકત શું છે. તો આ ઉધના આખા ઝોનમાં 59-60 દુકાનો આવેલી છે અને એમાં 90 જાણવા મળ્યું કે એમાં 90% લોકો પરવાનેદાર બેસતા જ નથી, બધાએ ભાડેથી આપી દીધું છે. તોલાટને, જે તોલાટ હોય, ખરેખર એ પણ ભાડે માલિક ન હોય, આ તો બહુ ગુનો કહેવાય. તો પણ એ લોકોએ ભાડેથી આપીને આ જે પરવાનેદાર છે રીતસર પોતાનું ભાડું લઈ ખાય છે અને ખુલ્લી છૂટ આપી દીધી છે. આ તોલાટને જે માલિકો છે એ લોકો રીતસર 25 કિલોની જગ્યા 10-15 કિલો, 30 કિલોની જગ્યા 15 કિલો, એટલે અડધી કાપ મળે. યુનિટ દીઠ એક કાર્ડ દીઠ 10 કિલો તો મિનિમમ. ને હું તો એક વસ્તુ કે, અને બીજા કે જ્યારે સરકારે નિયમ બહાર પાડ્યું છે કે જ્યારે રાશન ધારક અનાજ લેવા જાય તો તમારી પાસે પ્રિન્ટર હોવા જોઈએ. અંગૂઠો મૂકો ત્યાં જનરેટ થાય, કૂપન નીકળવી જોઈએ, કૂપન રાશન ધારકને આપવા જોઈએ. એમાં લખેલું હોય કેટલા વ્યક્તિ છે ને કેટલાક રાશનના હકદાર છે. પણ એ કૂપન આપતા હોય, કાંઈક કૂપન આપે તો ફેરવાઈ જાય, લોકોને ખબર પડે. પણ ખરેખરમાં આ લોકો કૂપન નથી આપતા, પ્રિન્ટર નથી. મેં ઝોનલ ઓફિસરને રજૂઆત કરી, ડીએસઓને રજૂઆત કરી, એમ કે તમે લેખિતમાં આપો. ત્યારે અમારી ધર્મપત્ની શ્રીએ છે ને એમને લેખિતમાં આપ્યું કલેક્ટરશ્રીને કે ખરેખરમાં આ જાણ હોવા છતાં અમારા પાસે જેવાને ગંભીર બાબત છે. લોકોના પેટ સાથે છે કે લોકો ગરીબ ઉધના ઝોનમાં લોકો કામદાર, કોઈ ડાઇંગ પ્રિન્ટિંગ, કોઈ સંચામાં, કોઈ ખેત મજૂરી, કોઈ બહેનો પોછા મારી કરીને કોઈને બીજા ત્યાં નોકરી કરી, ગમે તે રીતે પોતાનું પેટ પરિવારનું પાલન કરે છે. આવા ગરીબ લોકોને આવા રાક્ષસો, હું તો રાક્ષસ કહી, કે એ લોકોનો હકનો અનાજ ખાઈ જાય છે. જે બિલકુલ વાત કરવામાં આવે તો જે રીતે અનાજના દુકાનદારો છે, જે પરવાનેદાર છે, એ કોઈ અન્ય વ્યક્તિને જ્યારે ભાડેથી આપી દે છે ને એ લોકો અનાજમાં કટકી મારીને અનાજ માફિયાઓને લાભ પહોંચાડતા હોય છે. તેને લઈને જે નગરસેવક છે એમને સર્વે કર્યું હતું ને સર્વેમાં જાણવા મળ્યું હતું કે જે રીતે અનાજ જે સરકાર આપી રહી છે એના સામે જે અનાજ લોકોને જે કટકી મારીને આપવામાં આવી રહી છે, જેની લેખિતમાં રજૂઆત જે છે એ રજૂઆત કલેક્ટરને કરવામાં આવી છે અને ન્યાય ની માંગ કરવામાં આવી રહી છે. આનંદ ગુરવ, સુરત. આગળ વાત કરીએ મોરબીમાં હળવદમાં ભવાનીનગર ઢોરા વિસ્તારમાં પતિ પત્ની મદીનાબેન યુનુસભાઈ સંધી તેમજ યુનુસભાઈ સંધી વચ્ચે બોલાચાલી થતા પતિ યુનુસભાઈ દ્વારા પત્નીની હત્યા કરાઈ. જોકે હત્યા બાદ પતિ યુનુસભાઈએ પણ થોડે દૂર જઈને આપઘાત કર્યો. ઘટનાની જાણ થતાં પીઆઈ આરટી વ્યાસ સહિતની પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. ડીવાયએસપી વાંકાનેર SH સારડા ટીમ દ્વારા તરકિયાની સીમમાં કાર્યવાહી કરવામાં આવી, જેમાં ખરાબાની જમીનમાં બ્લાસ્ટ કરતા 4 લોકોને 1161 કિલોના એક્સપ્લોઝિવ જથ્થા સાથે ઝડપી પાડ્યા. જેમાં ખાસ કરીને આ તમામ વિરુદ્ધ કાર્યવાહી પણ કાયદેસરની શરૂ કરવામાં આવી છે અને કુલ કિંમત 12 લાખથી પણ વધારેનો મુદ્દામાલ કબજે કરાયો છે. ટીમડી ગામ પાસે પસાર થતા આઈસર ટ્રકમાંથી શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો. યુરિયાના જથ્થા સાથે પ્રવીણ ઠાકોર નામના વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી. 350 બોરીમાં રહેલ કુલ 16,280 કિલો યુરિયા ખાતર કબજે કરાયું, જેમાં 97,680ના યુરિયા ખાતર સહિત કુલ રૂપિયા 7,97,000નો મુદ્દામાલ કબજે કરાયો હતો.
રાજ્યમાં અકસ્માતોની ઘટના વધી રહી છે. રોજ કોઈને કોઈ અકસ્માતની ઘટના સામે આવતી હોય છે, ત્યારે વધુ એક આવો જ અકસ્માત આજના દિવસમાં ઘણા અકસ્માત નોંધાયા છે. જેમાં જો ખાસ વાત કરવામાં આવે, પાટણમાં આજે અકસ્માત નોંધાયો, જેમાં હાઈવે પરનો અકસ્માત છે. બાઇક ચાલક યુવાનનું અકસ્માતમાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું. આ ઉપરાંત ગીર સોમનાથના કોડીનાર સુત્રાપાડા રોડ પર બરડા ગામ નજીક ખાનગી કંપનીના બંધ ટ્રકમાં બાઇક ઘૂસી જતા એક યુવાનનું મોત થતાં ગ્રામજનોમાં રોષનો માહોલ જોવા મળ્યો અને અકસ્માતે મૃત્યુ પામેલા યુવાનનો મૃતદેહ રસ્તા પર મૂકી બેફામ ચાલતા ટ્રકો સામે કાયદેસર કાર્યવાહી અને મૃતકના પરિવારને સહાયની માંગ કરી હતી. ઉપરાંત સહાય ન મળે ત્યાં સુધી અગ્નિ સંસ્કાર ન કરવાની ચીમકી પણ ઉચ્ચારી. તો પાટણમાં સમી હારીજ હાઈવે પર નર્સરી નજીક બાઇક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બાઇક ચોકડીમાં જઈને ખાબક્યું હતું. બાઇક રોડની સાઈડમાં લગાવેલા પિલ્લર સાથે ટકરાતા યુવાનના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે મોત થયું. સ્થાનિક લોકોએ ઘટના સ્થળે દોડી આવી. તો બીજી તરફ જામનગરમાં પણ જામનગર પોરબંદર હાઈવે પર ધરમપુરના પાટિયા પાસે મોડી સાંજે એસટી બસ અને બાઇક ચાલક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો. અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મૃત્યુ થયું. સમાચારોમાં હાલ બસ આટલું.